હેલો વિદ્યાર્થી મિત્રો, એમડીસન બાયોલોજી ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. માફ કરશો, એકાદ બે મહિનાથી આપ સુધી વિડિયો લાવી શક્યો નથી કેમ કે થોડીક મારી એજ્યુકેશન સિસ્ટમ સાથે હું સંકળાયેલો હતો અને પીએચડી નું કામ ચાલુ હતું. સાથે સાથે હું એક વ્લોગિંગ સાથે પણ સંકળાયેલો છું. એમડી વ્લોગ્સ કરીને મારી એક અલગ ચેનલ છે, તેના સાથે પણ હું સંકળાયેલો છું અને તેના કામમાં પણ લાગેલો હતો, જેની અંદર મેં વ્લોગ પણ મૂક્યા છે જે આપ જોઈ શકો છો. કેમ કે ભણવાની સાથે સાથે ફરવાનું કામ પણ મને ગમે છે એટલે હું એ વિડિયો પણ સાથે બનાવું છું. હવે આપણે ફરીથી જે પ્રથમ પરીક્ષા આવી રહી છે, સાથે સાથે નીટની હવે 2023 માટેની પ્રિપેરેશન કરવા માટે પણ આપણે ફરીથી મળી રહ્યા છીએ, જેની અંદર હવે આજે હું તમને ધોરણ 11 પ્રકરણ 6 ના વિડિયો સુધી मतलब કે માહિતી આપવા સુધી લઈ જઈ રહ્યો છું. સૌથી પહેલી જે આપણે પ્રકરણ જે 6 છે એ અંતસ્થ રચના શાસ્ત્ર સાથે સંકળાયેલું એક પ્રકરણ છે. પાંચમા ચેપ્ટર સુધીના વિડિયો તો અંદર અવેલેબલ છે. છઠ્ઠું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો પહેલો જ પ્રશ્ન આપણને થાય કે અંતસ્થ રચના શાસ્ત્ર એટલે શું? અંતસ્થ રચના શાસ્ત્ર એટલે શું? આ શબ્દ સૌથી પહેલા આપણે અંતસ્થ રચના ભણતા પહેલા સમજવો પડે કે વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ કરતી શાખા એટલે અંતસ્થ રચના શાસ્ત્ર. વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ, આંતરિક રચનાનો અભ્યાસ કરતી શાખા, જેને આપણે અંતસ્થ રચના શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ અંતસ્થ રચના શાસ્ત્ર એટલે શું? તો વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ કરતી શાખા અથવા તો વિજ્ઞાન એટલે અંતસ્થ રચના શાસ્ત્ર. અંતસ્થ રચના શાસ્ત્રની અંદર વનસ્પતિઓની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ, સાથે સાથે પ્રાણીઓની આંતરિક રચનાનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો એને આપણે જનરલી એનાટોમી તરીકે ઓળખીએ છીએ. આ વાતને અંગ્રેજીની અંદર આપણે એનાટોમી કહીએ છીએ કે આંતરિક રચનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એનાટોમી. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? તો આપણે આ પ્રકરણની અંદર હાલ પૂરતું વનસ્પતિઓની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે અંતસ્થ રચના શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? અંતસ્થ રચના શાસ્ત્ર શબ્દ સૌથી પહેલા કોણે આપ્યો? કોને અંતસ્થ રચના શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો અંતસ્થ રચના શાસ્ત્રના પિતા એન્ડ્રયુ ને અંતસ્થ રચના શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અંતસ્થ રચના શાસ્ત્રના પિતા કોણ છે? એન્ડ્રયુ. ત્યારબાદ એમ કહેવાય કે ભાઈ ભારતીય અંતસ્થ રચના શાસ્ત્રના પિતા કોણ છે? એમનું નામ છે કે એ ચૌધરી, જે ભારતીય અંતસ્થ રચના શાસ્ત્રના પિતા તરીકે ગણવામાં આવે છે. વનસ્પતિ અંતસ્થ રચના બાબતે 1960 ની અંદર કેથેરીન ઇસા 1960 ની અંદર કેથેરીન ઇસા જેની ઇમેજ આપણી એનસીઈઆરટી બુકની અંદર પણ આપેલી છે. કેથેરીન ઇસાએ વનસ્પતિ અંતસ્થ રચના માટેનું એક પુસ્તક લખ્યું છે. કેથેરીન ઇસા 1960 ની અંદર વનસ્પતિ અંતસ્થ રચના સાથે સંકળાયેલું એક પુસ્તક લખ્યું છે, વેબસ્ટર ઓફ પ્લાન્ટ બાયોલોજી. વેબસ્ટર ઓફ પ્લાન્ટ બાયોલોજી તરીકે તેને ઓળખવામાં આવે છે અને વેબસ્ટર ઓફ પ્લાન્ટ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? તો સૌથી પહેલા કેટલાક મુદ્દાઓ ફરીથી આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ વનસ્પતિની અંતસ્થ રચનાના અભ્યાસને શું કહેવાય? તો અંતસ્થ રચના શાસ્ત્ર કહેવાય. બીજી વસ્તુ એ છે કે અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો તો કોણે કર્યો? તો એન્ડ્રયુ. માટે એમને વનસ્પતિ અંતસ્થ રચના શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ભારતીય અંતસ્થ રચના શાસ્ત્રના પિતા કોણ છે? ભારતીય વનસ્પતિ અંતસ્થ રચના શાસ્ત્રના પિતા છે કે એ ચૌધરી અને કેથરીન ઇસા, જેમણે 1960 ની અંદર વનસ્પતિ અંતસ્થ રચના શાસ્ત્ર સાથે સંકળાયેલું પુસ્તક લખેલું છે. માટે એમને વેબસ્ટર ઓફ પ્લાન્ટ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આ જે માહિતી છે એ માહિતી
આપણને નીટની અંદર ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે મેં એને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ કે પ્રકરણની શરૂઆત કરીએ તો પ્રકરણની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. આપણે કહીશું સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. કોષ જોડાઈને શું બનાવે? તમે તરત કહેશો કે સાહેબ કોષ જોડાઈને પેશી બનાવે. પરંતુ પેશી એટલે શું? પેશીની વ્યાખ્યા તમને આવડતી હશે. ધોરણ 9 ની અંદર પણ પ્રકરણ 6 હતું આપણું, જેની અંદર આપણે પેશીની વ્યાખ્યા ભણ્યા છીએ. યાદ છે? ચાલો હું તમને સમજાવું. લો, વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. સમાન ઉત્પત્તિ અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. સમાન ઉત્પત્તિ અને નિશ્ચિત કાર્યો કરતા કોષોનો જે સમૂહ છે મિત્રો, એને શું કહીશું? પેશી. મારી સાથે એક બે વખત વ્યાખ્યા બોલી દેજો એટલે ખ્યાલ આવી જાય. સમાન ઉત્પત્તિ અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને શું કહે છે? પેશી તરીકે ઓળખવામાં આવે. તો આપણે આ પ્રકરણની અંદર વિવિધ પેશીઓ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે મિત્રો, તો હું એક ચાર્ટ પ્રિપેર કરું છું જેના આધારે તમે પેશીઓના પ્રકારો વિશે અભ્યાસ કરી શકશો. તો અહીંયા પેશીનો ચાર્ટ આપણે બનાવીને તૈયાર રાખ્યો છે જેથી આપ સરળતાથી સમજી શકો અને આપણો સમયનો પણ બચાવ થાય. કે ભાઈ સૌથી પહેલા જે પેશી છે એ પેશી વિશે આપણે અભ્યાસ કરી લીધો. કે ભાઈ સમાન ઉત્પત્તિ અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પણ પેશીના પ્રકાર કેટલા? તો સામાન્ય રીતે પેશીઓના બે પ્રકાર છે મિત્રો. એના અંદર એક છે વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વર્ધનશીલ પેશી કોને કહેવાય? એકદમ સરળ ભાષામાં વાત કરીએ તો સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ એટલે વર્ધનશીલ પેશી. સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ એટલે વર્ધનશીલ પેશી. એટલે કે વર્ધનશીલ પેશીના કોષો પાસે વિભાજન પામવાની ક્ષમતા હોય છે. તેઓ વિભાજન પામી શકે છે. ઓકે મિત્રો, તો પહેલો જે મુદ્દો છે કે ભાઈ વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી. આમની પાસે વિભાજન ક્ષમતા હોય છે, આની અંદર વિભાજન ક્ષમતા હોતી નથી એટલે એને સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ. આપણે એના વિશે ડિટેલમાં પણ ચર્ચા કરીશું. પરંતુ અહીંયા જે મુદ્દો છે, પેશીના કેટલા પ્રકાર છે? બે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સૌથી પહેલા આપણે વર્ધનશીલ પેશીની ચર્ચા કરીએ. વર્ધનશીલ પેશી એટલે સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને આપણે વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. તો કે વર્ધનશીલ પેશીમાં કેટલા પ્રકારો છે? કયા કયા પ્રકારની વર્ધનશીલ પેશી છે? તો સૌથી પહેલા વાત કરીએ અગ્રીય વર્ધનશીલ પેશી, પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પહેલા આપણે અગ્રીય વર્ધનશીલ પેશીની વાત કરીએ. અગ્રીય વર્ધનશીલ પેશી સાદી અને સરળ ભાષામાં ખબર પડી જાય કે અગ્રીય વર્ધનશીલ પેશી એ ટોચ પર આવેલી હોય. હવે કોઈ પણ વનસ્પતિ આપણે લઈએ તો બેઝિક વસ્તુ છે કે વનસ્પતિને હું હાથમાં લઉં તો એના બે ભાગ હોય, બે ટોચ હોય. એક તો એની પ્રકાંડની જે ટોચ છે એ ટોચ હોય અને એક એની મૂળની જે ટોચ છે એ ટોચ હોય. એટલે કહી શકાય કે ભાઈ અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો કે મૂળ અને પ્રરોહના અગ્રીય ભાગે આવેલી હોય છે. એટલે યાદ રાખવાની કોઈ જરૂરત જ નથી. અગ્રીય વર્ધનશીલ પેશી એ મૂળ અને પ્રકાંડના, મૂળ અને પ્રરોહના ટોચના ભાગે આવેલી હોય છે. ક્લિયર મિત્રો? અને તે શું કામ કરે? તો કે પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. પ્રાથમિક પેશીઓનું નિર્માણ. હવે અગ્રીય વર્ધનશીલ પેશી એક મૂળ અને પ્રરોહના ટોચના ભાગે આવેલી છે. પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. એનું કાર્ય શું છે? તો મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી છે.
તો લંબાઈમાં વધે. અહીંયા જે વાત કરીએ છીએ કે મૂળ અને પ્રરોહની અગ્રીય ભાગમાં આવેલી હોય છે, પ્રાથમિક પેશીનું નિર્માણ કરે છે અને મૂળ અને પ્રકાંડની લંબાઈના માટે જવાબદાર છે. પણ અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વૃદ્ધિ પામતા હોય ત્યારે અમુક કોષો નીચેની તરફ એક રચનાનું નિર્માણ કરે છે જેને કક્ષ કલિકા કહે છે. અગ્રીય વર્ધનશીલ પેશીના અમુક કોષો, એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી જ્યારે લંબાઈમાં વધારો કરતી હોય ત્યારે અમુક કોષો નીચેની તરફ વૃદ્ધિ પામી કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. કઈ કલિકાનું? કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. કઈ વર્ધનશીલ પેશી? અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જ્યારે લંબાઈમાં વધારો પામતા હોય ત્યારે અમુક કોષો નીચેની તરફ રહે છે અને એની અંદરથી એક કલિકાનું નિર્માણ કરે જેને કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી જે વર્ધનશીલ પેશી છે તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી પેશીને શું કહેવાય? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો કે આ પેશી ક્યાં જોવા મળે? તો કે ઘાસ અને જે તૃણાહારી પ્રાણીઓ ચરણ કરી ગયા હોય, એટલે કે ચરી ગયા હોય, જ્યારે એ કેટલાક ભાગો વનસ્પતિના ખાઈ ગયા હોય એના બાદ પુનઃ નિર્માણ પામતા ભાગોની અંદર આ વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે. કે ભાઈ પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી છે અને ઘાસ અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોની જગ્યાએ પુનઃ નિર્માણ પામતા ભાગોમાં આપણને જે પેશી જોવા મળે તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? જ્યારે કોઈ તૃણાહારી પ્રાણી ઘાસ અથવા તો અન્ય વનસ્પતિને ખાય અને એ ભાગો ફરીથી નિર્માણ પામે ત્યારે જે વર્ધનશીલ પેશી આપણને જોવા મળે તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પણ એ પહેલા કહી દઉં કે આ અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આ બંને વર્ધનશીલ પેશીઓ એ પ્રાથમિક અંગોના નિર્માણ માટે જવાબદાર છે. માટે આ બંનેને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ કહીશું. યાદ રાખજો મિત્રો, પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ કીધી મેં? અગ્રીય અને આંતરવિષ્ટ. આપણો એમસીક્યુ છે. અહીંયા સાથે સાથે હું એમસીક્યુ સોલ્વ કરાવતો જઉં છું જે નીટમાં કામ લાગશે. કે આ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ કઈ છે? અગ્રીય અને આંતરવિષ્ટ. પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરીએ તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે કે એવી વર્ધનશીલ પેશી કે જે મૂળ અને પ્રરોહના પરિપક્વ ભાગોમાં આવેલી હોય. મૂળ અને પ્રરોહના પરિપક્વ ભાગોમાં આવેલી હોય અને જે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. મૂળ અને પ્રરોહના પરિપક્વ ભાગોમાં આવેલી હોય અને કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. પણ બીજી એક વ્યાખ્યા સરળ લઈ શકાય કે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જે વર્ધનશીલ પેશી દેખાય તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જે વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય તેને પાર્શ્વીય અથવા દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણ કયા? તો કે બાહ્ય એધા, ત્વક્ષયદા અને આંતરકુલીય એધા એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણો છે. આપણે એના વિશે વધુ પણ ચર્ચા કરવાની છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ શરૂઆતની અંદર આપણે બેઝિક એક ચાર્ટ ક્રિએટ કરી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આના અંદર કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો હશે કે વર્ધનશીલ પેશીના અંદર એક અગ્રીય વર્ધનશીલ પેશી છે, બીજી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે, ત્રીજી
પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. અગ્રીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે છે એટલે લંબાઈમાં વધારો કરે છે. કેટલાક કોષો નીચે રહીને કક્ષકલિકા બનાવે છે. બીજી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી છે અને ઘાસ અને તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોના પુનઃનિર્માણની અંદર જોવા મળે છે. એટલે અગ્રીય અને આંતરવિષ્ટ આ બંને વર્ધનશીલ પેશીઓ એ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે. અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી જે વર્ધનશીલ પેશી દેખાય તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા તો દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, અને એ મૂળ અને પ્રરોહના પરિપક્વ ભાગોમાં આવેલી હોય છે. તો આ જે વાત થઈ એ વાત આખી આપણે વર્ધનશીલ પેશીની વાત કરી. હવે આપણે સ્થાયી પેશીની પણ વાત કરવાની છે, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્થાયી પેશી વિશે વાત કરીશું. ઓકે મિત્રો.